પ્રથમ હું મારો પરિચય આપું. મારું નામ મનીષભાઈ શાહ છે. હું વ્યવસાય સિવિલ એન્જિનિયર છું. ઓમેગા એન્જિનિયર્સના માધ્યમથી સુરેન્દ્રનગરમાં છેલ્લા 35 વર્ષથી પ્રાઇવેટ પ્રેક્ટિસ કરું છું અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તેમજ ઓરડાનું પણ લાયસન્સ ધરાવું છું. હાલે સોશિયલ મીડિયાના માધ્યમથી અલગ અલગ ટીવી ચેનલના માધ્યમથી સુરેન્દ્રનગરના લોકોને, ગુજરાતના લોકોને હું એક સંદેશો આપવા જઈ રહ્યો છું કે તાજેતરમાં રાજ્ય સરકારે સુરેન્દ્રનગર અને વઢવાણને કોર્પોરેશન જાહેર કર્યું છે, જે બદલ આપણે રાજ્ય સરકારના ખૂબ આભારી છીએ. વિવિધ સંગઠનોની રજૂઆત હતી. રાજકીય આગેવાનોએ પણ આ દિશામાં પ્રશંસનીય કામગીરી કરી છે. પ્રશાસનનો પણ આપણે આ તબક્કે આભાર માનવો રહ્યો. આવનારા દિવસોમાં સુરેન્દ્રનગર વઢવાણમાં ખૂબ સારો વિકાસ આપણે જોઈ રહ્યા છીએ. બાયપાસો નવા બનશે, રેલવે પર ઓવરબ્રિજો બનશે, માળખાકીય સુવિધાઓ સરસ ઉપલબ્ધ થશે. લોકોનું જે અમદાવાદ તરફનું માઇગ્રેશન છે એ આ રાજ્ય સરકારના મહત્ત્વના નિર્ણયથી અટકશે. યુવાનો માટે પણ સારી રોજગારીની તકો ઉપલબ્ધ થશે. ઔદ્યોગિક વિકાસ પણ સારો આવશે આ શહેરમાં. સુરેન્દ્રનગર અને વઢવાણને કોર્પોરેશન જાહેર થતાં પ્રજામાં ખુશીની લાગણી છે. ઘણા વખતથી લોકોની રજૂઆત હતી, અલગ અલગ પ્લેટફોર્મના માધ્યમથી, અલગ અલગ ધારાસભ્યોના, સાંસદ સભ્યોના માધ્યમથી. તો આપણે ઔપચારિકતામાં નહીં પડતા મહત્ત્વના મુદ્દાની વાત કરીએ તો આ માળખાકીય વિકાસ થાય, શૈક્ષણિક, આરોગ્ય અને સલામતીની સુવિધાઓમાં વધારો થશે, નાગરિકોની સુવિધાઓમાં ખૂબ વધારો થશે, સ્ટ્રીટ વેન્ડર પોલિસી આવશે, જેને કારણે લારી ગલ્લાવાળાઓના જે પ્રશ્નો છે એ હલ થશે, ટ્રાફિક અને પાર્કિંગના પ્રશ્નો હલ થશે અને આવનારા દિવસોમાં કદાચ સુરેન્દ્રનગર વઢવાણને આપણે સ્માર્ટ સિટી તરફ પણ લઈ જઈ શકીશું એવો ચોક્કસ મને આશાવાદ છે. સુરેન્દ્રનગર નગરપાલિકા હતી આજ દિન સુધી તો ત્યારે ફક્ત આપણને રાજ્ય સરકારની ગ્રાન્ટો મળી શકતી હતી. હવે સુરેન્દ્રનગર અને વઢવાણ કોર્પોરેશનનો દરજ્જો મળતા આપણને કેન્દ્ર સરકારની પણ વિવિધ યોજનાઓનો લાભ મળશે અને આંતરરાષ્ટ્રીય લેવલે પણ સુરેન્દ્રનગર અને વઢવાણને આપણે ચમકાવી શકીશું અને આંતરરાષ્ટ્રીય સંગઠનોનો પણ આપણે આ તબક્કે ચોક્કસ લાભ લઈ શકીશું અને સુરેન્દ્રનગર અને ઝાલાવાડનો એક આપણે ગૌરવ વધારી શકીશું એવો ચોક્કસ મને આશાવાદ છે. ટ્રાફિક અને પાર્કિંગના પ્રશ્નો હલ થશે, પાણી પુરવઠાના પ્રશ્નો હલ થશે, ગટર વ્યવસ્થાના પ્રશ્નો હલ થશે. લોકોના મનમાં જે ભય છે કે સુરેન્દ્રનગર અને વઢવાણ મહાનગરપાલિકા થતાં હાઉસ ટેક્સમાં વધારો થશે, તો મારા 35 વર્ષના જાહેર જીવનના અનુભવ પરથી જણાવું છું કે હાલે સુરેન્દ્રનગર નગરપાલિકામાં જે હાઉસ ટેક્સનો સ્લેબ છે એ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના રહેણાંકના મકાનના હાઉસ ટેક્સમાં બહુ લાંબો તફાવત નથી. નોમિનલ તફાવત જ આપણે ભોગવવાનો હોય છે. એની સામે માળખાકીય સુવિધાઓ ખૂબ વધારતા. મનીષભાઈ, જ્યારે સુરેન્દ્રનગર દુધેજ વઢવાણ સંયુક્ત મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યો છે સરકાર દ્વારા, ત્યારે જ્યારે આજે મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યો તો ટેક્સમાં વધારો થશે? ટેક્સમાં બહુ મોટો વધારો થવાની શક્યતા નહીવત છે. સામાન્ય વધારો ચોક્કસ થઈ શકે છે. એની સામે પ્રજાને ખૂબ મોટી આંતરમાળખાકીય સુવિધાઓ મળવાની હોય તો એ આપણે ચોક્કસ ટેક્સ વધારો પોષણક્ષમ કહી શકીએ. અને બીજું મહત્ત્વની વાત કે સુરેન્દ્રનગરની આજુબાજુના ગામડાઓમાં પણ સુદૃઢ વિકાસ થશે અને બાંધકામ ઉદ્યોગને વેગ મળશે એવું મને દેખાઈ રહ્યું છે. બીજું એક મહત્ત્વની વાત, ટીપી સ્કીમો નવી બનશે કોર્પોરેશન બનતા અને એની અમલીકરણની કામગીરી અને ટીપી સ્કીમ બનાવવાની કામગીરી ખૂબ ઝડપી થશે અને લેન્ડ કપાત, લેન્ડ કોન્ટ્રીબ્યુશન આપણે જે કહેતા હોય છે એ ચોક્કસ થોડી આવી શકે, પણ એની સામે જમીનના ભાવો વધતા કોર્પોરેશન થવાથી જમીન માલિકોને કંઈ બહુ મોટું નુકસાન જવાની કોઈ શક્યતા. રાજ્ય સરકારે જ્યારે મહાનગરપાલિકાનો દરજ્જો સુરેન્દ્રનગરને આપ્યો છે ત્યારે આથી નગરપાલિકા બરખાસ્ત થઈ ગઈ. એ બાબત હું મારો સ્પષ્ટ નિર્ણય ન કહી શકું, પરંતુ રાજ્ય સરકારના ઓફિશિયલ ગેઝેટની આપણે રાહ જોઈ રહી.